બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। સત્ય સનાતન ધર્મ की जय। अपने अपने मात पिता गुरुदेवनी जय। संत समागम શું કરું, અવગુણ છે પોતાની મોય। સંત સમાગમ શું કરું, અવગુણ છે પોતાની મોય। ભજન ફળ ત્યારે ફળશે રે, કે અવગુણ અંતરમાંથી જાય। આપણે પોતે આપણા જે વસ્તુ છે એને આપણે પોતે પોતાના સત્સંગ રૂપી સત્સંગમાં આપણે સાંભળીએ કે એક સદગુરુના ચરણમાં જે સાંભળેલું હોય એને આપણે આચરણમાં મૂકવાની જરૂર હોય છે। ભલા એ આચરણમાં મૂક્યા સિવાય આપણા અંદરનો જે હોય આપણે જો નિર્મળ નહીં થઈએ તો બીજાને શું નિર્મળ બનાવીએ। સત્સંગ વિના મન સમજે નહીં, એટલે સદગુરુના ચરણમાં સાચી વસ્તુને ઓળખવા માટે, સત્યને ઓળખવા માટે જે સત્યના નામનો સત્સંગ થતો હોય એ સત્સંગને આપણે સાંભળી એને આચરણમાં મૂકવાની જરૂર હોય છે। સત્સંગ વિના મન સમજે નહીં અને સદગુરુ વિના જ્ઞાન નથી। એટલે આપણે સદગુરુ વગર તો આપણે કોઈ પણ પ્રાપ્ત આપણી પહાણ તો છે જ, પણ એનાથી વિશેષ જરૂર હોય તો આપણે બીજા પહાણ જવું પડે। તો જ્ઞાનરૂપી જો આપણે એમાંથી પરમાર્થથી જો કોઈ પણ વસ્તુને ઓળખવું હોય તો આપણે સદગુરુના શરણમાં જવું પડતું હોય છે। તો સદગુરુ ચરણે જવાથી આપણને જેને આત્મના જ્ઞાનનું ભાન નથી, જે પોતે પોતાને નથી ખ્યાલ, જેને આત્માનું, એને કદી સુખ શાંતિ હોતી નથી। જે પોતે પોતાને ઓળખવા માટેના પ્રયત્ન કરે તો એને જરૂર શાંતિ મળતી હોય છે। તો એ શાંતિ આપણને સત્સંગ રૂપી સદગુરુ, વારંવાર કહીએ કે સદગુરુના મુખે સાંભળેલા સત્સંગને આચરણમાં મૂકવાથી આપણને આત્માનું જ્ઞાન થાય, સુખ શાંતિ પણ મળતી હોય છે। પણ જેને ભજન તો કરે છે પણ પોતાને પ્રભુ ઉપર વિશ્વાસ પ્રેમ નથી હોતો, એવા ભજન કરેલા શું કામના। જેને પોતે પ્રભુ ભજનમાં પ્રેમ નહીં હોય અને આડંબરી હું કેવું ગાઈ શકું છું, મને કેવો બધા જુએ એ રીતે જે ભાવથી, તો એ ભાવ અને પોતાના અંતરાત્માનો ભાવ અલગ વસ્તુ છે। જે ભાવથી ભજન કરશે તો જરૂર એને ભજન ભાવનું ફળ મળે છે। જે તન મન ધનથી ગુરુ સમરે છે, જે બધું સદગુરુ ચરણે અર્પણ કરી અને તન મન નિષ્ઠાથી જે ગુરુને સમરે છે એ જ દેહનું અભિમાનમાંથી નિર્મળ બની શકે છે। સદગુરુ સિવાય આ કામ થતું નથી। તો આપણે ગુરુ તો ખરા, પણ કેવા આત્મજ્ઞાની નિર્મળ, આપણને આપણા વિચારોનો મળી જાય તો આપણો ઉદ્ધાર થાય। સત્સંગ તણો શણગાર સજીલો, સેવા સમરણની આળસ તજો। સત્સંગનો મહિમાને આપણે સમજીએ। સત્સંગ તણો શણગાર, બીજો બધો આપણા અંદરથી એવો ભાવ પ્રગટ થવો જોઈએ કે આપણો આ માર્ગે જવાથી જ મારું કલ્યાણ થવાનું છે, બાકી તો આપણું કલ્યાણ આ બીજા બધામાં નથી। તો એવો આપણા અંદરથી ભાવ જે પ્રગટ થઈ જાય એ જ એનો સત્સંગનો શણગાર થાય, અંદરનો ભાવ જે બહાર આવે। જેને તન મન ધનથી ગુરુ સમર્યા, જેને તન મન ધનથી ગુરુ સમર્યા, એને દેહ તણા અભિમાન ટળ્યા। સત્સંગ તણો શણગાર સજો, સેવા સમરણની આળસ તજો। એટલે સેવા સમરણની આળસ થઈ જાય પછી, પરંતુ જેને સત્યના નામનો જે સત્સંગ કરે છે, સત્યરૂપી જે સત્સંગ, સાચી વસ્તુનો જે સત્સંગ કરશે એને યમના દૂતનું ભય ટળે। સદગુરુ મહારાજનું કહેવું છે કે ખોટા આડાવાળા માર્ગમાં નહીં જતો, જે સત્યના નામનો ખરેખર પરમાર્થી
અને નિખાલસ ભાવથી જે સત્યના નામ ઉપર, પરમાત્માના નામ ઉપર જે સત્સંગ કરે છે એને યમના દૂતનો ભય ટળે છે. એ આપણે નહીં પણ સદગુરુનો મહિમા છે. તો એ મહિમાને અર્થે એમના સદગુરુના આપેલા વચન વિવેકી રહીને સત્યના માર્ગે જઈએ તો એની ઓળખાણ જરૂર થાય છે. એટલે સદગુરુ દેવ કી જય. સત્ય સનાતન ધર્મ